Hey, good morning, students. I am Niyati Kotecha, welcoming you all to the online session of e-commerce. Okay, as we all know that we are doing unit number 1, Introduction to E-commerce. In that, we have completed the concept or introduction or concept of e-commerce. Then we have also done definitions of e-commerce. We have taken various examples of e-commerce. We have also learnt the history and development of e-commerce in our previous lecture, and today we are going to start with our next topic, that is nature of e-commerce. Okay, so I think in class A we have started with this topic, but a topic હજી complete થયેલો ન હતો. That's why today we are going to start with nature of e-commerce. Okay, nature of e-commerce. Okay, so these are the main points of nature of e-commerce. This question, nature of e-commerce, જો તમને એ રીતે પણ પૂછાઈ શકે, explain the characteristics of e-commerce, explain the nature of e-commerce, are one and the same. બંને સેમ છે. એક્ઝામમાં ગમે તે પૂછાય, explain nature of e-commerce or explain characteristics of e-commerce, આ બંનેમાં આન્સર એક જ આવશે. ઓકે, અને ડોન્ટ વરી, તમારી આજે આ પ્રેઝન્ટેશનમાં જેટલા પોઈન્ટ્સ છે તમારી બુકમાં પણ એ જ પોઈન્ટ્સ અવેલેબલ છે. જ્યારે પણ તમને બુક ઇસ્યુ થાય તમે ત્યારે એમાંથી રીડ કરી શકો છો. પ્લસ આઈ હેવ પ્રોવાઇડેડ ધીસ મટીરિયલ થ્રુ અવર વોટ્સએપ ગ્રુપ, કે જેમાંથી તમે રીડ કરી શકો. ઓકે, સો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ યુઝ ઓફ ઇન્ટરનેટ સર્વિસીસ. Second is e-business and e-commerce. Third one is wide scope. Fourth one is popularity. Fifth one is need of an hour. Sixth one is e-commerce is the way of business that uses the power and tools of internet. Okay, so let us understand one by one in detail. First one is use of internet. Of course, e-commerce cannot be done without internet. Okay, हाँ, ટેલિશોપિંગ કે એ રીતે e-commerce થઈ શકે, but nowadays we are using apps, we are using e-commerce websites, we are using various applications of e-commerce. ઓકે, સો એ બધી એપ્લિકેશન્સ, બધી વેબસાઇટ છે એ વિધાઉટ ઇન્ટરનેટ પોસિબલ નથી. ઓકે, સો નેચર ઓફ ઈ કોમર્સ મીન્સ ઈ કોમર્સમાં કઈ વસ્તુ ઓબ્વિયસ છે, ઈ કોમર્સ માટે કઈ વસ્તુ નેસેસરી છે. ઓકે, સો ફર્સ્ટ વન ઇઝ યુઝ ઓફ ઇન્ટરનેટ. યુઝ ઓફ ઇન્ટરનેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર ઈ કોમર્સ. Okay, so in order to conduct transactions between the parties, e-commerce uses the services of internet and thus it is called online commerce. So e-commerce માં અત્યારે ઇન્ટરનેટનો યુઝ છે ક્વાઇટ ઓબ્વિયસ થઈ ગયો છે. ઓકે, વિધાઉટ ઇન્ટરનેટ યુ કેન નોટ પાસ ઓર્ડર, યુ કેન નોટ ગીવ ઓર્ડર. તમે ઓનલાઈન ઓર્ડર આપી શકવાના નથી જો તમારી પાસે ઇન્ટરનેટ નથી તો. ઓકે, તમે કોઈ વેબસાઇટમાં જઈને ઇન્ફોર્મેશન ફાઇન્ડ કરી શકવાના નથી ઇફ યુ આર નોટ હેવિંગ ઇન્ટરનેટ. ઓકે, અને જો તમારી પાસે ઇન્ટરનેટ હશે તો તમે બધી પ્રોડક્ટની ઇન્ફોર્મેશન સર્ચ કરી શકશો, બધા પ્રોડક્ટને તમે ફાઇન્ડ કરી શકશો ડિફરન્ટ ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર. તમે એમેઝોનનો યુઝ કરી શકશો, ફ્લિપકાર્ટની એપ, મિંત્રાની એપ, બધી તમે યુઝ કરી શકશો થ્રુ યુઝ ઓફ ઇન્ટરનેટ. સો ઇન્ટરનેટના યુઝથી તમે પ્રોડક્ટ ફાઇન્ડ કરો છો, પ્રોડક્ટ માટે ઓર્ડર આપો છો ઓનલાઈન. ઓકે, સો પ્રોડક્ટ માટે બાઇંગ ઓર્ડર આપો છો. સિમિલરલી સેલર માટે પણ ઇન્ટરનેટ હોવું જરૂરી છે. કોઈ પણ સેલર હોય એ ઓનલાઈન પોતાની પ્રોડક્ટ સેલ કરે છે,
સો એ ઓનલાઈન પોતાની પ્રોડક્ટ સેલ કરવા માટે પ્રોડક્ટની ઇમેજીસ અપલોડ કરવી પડે એમેઝોનમાં. ફોર એક્ઝામ્પલ, કોઈ સેલર છે એમેઝોન થ્રુ પોતાની પ્રોડક્ટ સેલ કરે છે. ઓકે, સો એ સેલરને એકાઉન્ટ ઓપન કરવું પડશે એમેઝોન સાથે. ઓકે, પછી ધીમે ધીમે જે પ્રોડક્ટ સેલરે સેલ કરવી છે એના બધા ઇમેજીસ અપલોડ કરવા પડશે. એ પ્રોડક્ટની ડિટેલ્ડ ઇન્ફોર્મેશન અપલોડ કરવી પડશે એમેઝોન સાથે. ઓકે, સો સેલર મસ્ટ હેવ ઓલ્સો યુઝ ઓફ ઇન્ટરનેટ. સેલર પાસે પણ ઇન્ટરનેટ હોવું જરૂરી છે અને બાયર પાસે પણ ઇન્ટરનેટ હોવું જરૂરી છે. જો સેલર પાસે ઇન્ટરનેટ નહીં હોય તો એ ઓનલાઈન પ્રોડક્ટ સેલ કરી શકશે નહીં. દેટ મીન્સ સેલર પાસે જો ઇન્ટરનેટની અવેલેબિલિટી નહીં હોય તો એ પોતાની પ્રોડક્ટની ડિટેલ અપલોડ નહીં કરી શકે. અને જે કાંઈ કસ્ટમર પાસેથી ઓર્ડરની નોટિફિકેશન આવે છે એ ઓર્ડરની નોટિફિકેશન પણ રિસીવ નહીં કરી શકે સેલર. ઓકે, સો બાયર અને સેલર બંને પાસે ઇન્ટરનેટ હોવું જરૂરી છે ફોર યુઝ ઓફ ઈ કોમર્સ. ઈ કોમર્સના પ્લેટફોર્મમાંથી જો બાયરે પ્રોડક્ટ બાય કરવી છે તો પણ ઇન્ટરનેટ હોવું નેસેસરી છે. અને જો ઈ કોમર્સના પ્લેટફોર્મ ઉપર સેલરે કોઈ પ્રોડક્ટ સેલ કરવી છે તો પણ સેલર પાસે ઇન્ટરનેટ હોવું જરૂરી છે. દેટ ઇઝ નોન એઝ ઓનલાઈન કોમર્સ ઓલ્સો. દેટ ઇઝ વાય નાવડેઝ ઈ કોમર્સ છે, ઈ કોમર્સ નહીં પણ ઓનલાઈન કોમર્સ વધારે કહેવાય છે. By the use of wide area network, the business firm can perform the transactions across the globe. With the use of wide area network, that is WWW, World Wide Web. ઓકે, કોઈ પણ કંપની પોતાની વેબસાઇટ બનાવે છે. ઓકે, સો થ્રુ યુઝ ઓફ WWW, ધેટ મીન્સ વર્લ્ડ વાઇડ વેબની વેબસાઇટ. ફોર એક્ઝામ્પલ, કોઈ એક એબીસી કંપની છે એ પોતાની વેબસાઇટ બનાવે છે www.abccompany.com. સો એ વેબસાઇટમાં જો એબીસી કંપની પોતાની પ્રોડક્ટની ડિટેલ્સ અપલોડ કરે છે, પછી એક ઓપ્શન પ્રોવાઈડ કરે છે બાય નાવ ઓર ઓર્ડર નાવ, કે તમે ત્યાંથી સીધો બાયર છે એ વેબસાઇટ ઉપરથી ઓર્ડર આપી શકે છે પ્રોડક્ટનો. ઓકે, સો એ ટાઈપની વેબસાઇટ છે ગ્લોબલી અવેલેબલ થઈ જશે. ઓકે, ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયાની કંપની છે વેબસાઇટ પ્રિપેર કરે છે, વેબસાઇટ બનાવે છે, કોઈ પણ કંપની છે વેબસાઇટ બનાવે છે થ્રુ યુઝ ઓફ વર્લ્ડ વાઇડ વેબ. ઓકે, સો એ વેબસાઇટમાં જેટલી ઇન્ફોર્મેશન અવેલેબલ છે, ઓર્ડર નામનો ઓપ્શન અવેલેબલ છે, એ અક્રોસ ધ ગ્લોબ થઈ શકશે. કોઈ કેનેડિયન સિટીઝન છે એ પણ ઇન્ડિયાની વેબસાઇટનો યુઝ કરીને ઓર્ડર આપી શકશે. ઓકે, thus it becomes very essential for e-commerce that internet works efficiently and in a coordinated manner. મેં કીધું એમ કે ઈ કોમર્સ બંને બાજુથી હોય. ઓકે, બાયરની સાઈડ પણ ઈ કોમર્સ હોય અને સેલરની સાઈડ પણ હોય. દેટ મીન્સ સેલર સેલ્સ પ્રોડક્ટ ઓનલાઈન એન્ડ બાયર પરચેઝિસ ધ પ્રોડક્ટ ઓનલાઈન. ઓકે, સો ઇટ ઇઝ બિટવીન ટુ પાર્ટીઝ. સો આ બંને પાર્ટીઝ પાસે ઇન્ટરનેટ હોવું જરૂરી છે ઇન અ કોઓર્ડિનેટેડ મેનર. દેટ મીન્સ સેલર જો ઓનલાઈન પ્રોડક્ટ સેલ કરે છે તો બાયરે પણ ઓનલાઈન ઓર્ડર આપવો પડે તો જ ઈ કોમર્સ છે સક્સેસફુલ થાય. ઓકે, સો ફોર ઈ કોમર્સના ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટરનેટ હોવું નેસેસરી છે. ઓકે, સો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ યુઝ ઓફ ઇન્ટરનેટ સર્વિસ. ઓકે, સેકન્ડ પોઈન્ટ ઇઝ e-business and e-commerce. E-business is a comprehensive term while e-commerce is a part of subset of e-business. ઓકે, તમને આ એક સેન્ટેન્સ ઉપરથી ખ્યાલ આવેલો છે કે e-business is a wide term. E-business is a wide term and e-commerce is a part of e-business. For example, okay. For example, this is the e-business. Okay, and this is the e-commerce. હવે ઈ કોમર્સનો મિનિંગ શું હતો?
E-commerce is an electronic activity of buying and selling. Okay, so only buying and selling. Buying અને selling જ ઓનલાઈન થાય છે, બીજી બધી બિઝનેસ એક્ટિવિટીઝ ઓનલાઈન નથી થતી. Okay, so that is known as e-commerce. E-commerce means activity of buying and selling electronically. Okay, only buying and selling થતું હોય તો એને e-commerce કહેવાય. પણ જો બિઝનેસની બધી જ એક્ટિવિટી ઓનલાઈન થતી હોય, બિઝનેસની બધી જ એક્ટિવિટી થ્રુ યુઝ ઓફ ઇલેક્ટ્રોનિક મીડિયમ્સથી થતી હોય, સો તેને કહેવાય છે ઈ બિઝનેસ. કારણ કે ઈ બિઝનેસમાં બધી બિઝનેસ એક્ટિવિટીઝ છે એ ઓનલાઈન થાય છે. ઓકે, સો e-commerce includes only a form of trading. Trading means buying and selling using electronic means to connect buyers and sellers. So e-commerce માં ખાલી buying and selling online થાય છે, પણ e-business means બધી કંપનીની બધી એક્ટિવિટી હોય એ ઓનલાઈન થતી હોય. ઓકે, આપણે આગળ એક એક્ઝામ્પલ લઈએ, એનાથી તમને વધારે ક્લિયર થશે. Whereas e-business means every activity of business like purchasing of raw materials, warehousing, marketing, selling, after sales services, auditing systems, payments, etc. are with the use of internet or intranet. Okay, internet or intranet. ઇન્ટ્રાનેટનો મિનિંગ થાય છે કે બિઝનેસમાં જે કાંઈ કોમ્પ્યુટર્સ યુઝ થતા હોય, ઇન્ટરનલ સિસ્ટમ યુઝ થતી હોય. ફોર એક્ઝામ્પલ, જીઓની ઓફિસ છે. ઓકે, જીઓના હેડક્વાર્ટર્સ છે. હવે જીઓના હેડક્વાર્ટર્સમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટ હશે, વર્ક કરતા હશે. એ ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ કોમ્યુનિકેશન જે કોમ્પ્યુટર્સથી થાય છે એ ઇન્ટ્રાનેટથી થાય છે. ઓકે, પબ્લિકલી અવેલેબલ ના હોય. બિઝનેસની અંદર જે એક્ટિવિટીઝ થતી હોય અને જે ઓનલાઈન એક્ટિવિટીઝ થતી હોય, બિઝનેસની અંદર જ જે ઓનલાઈન એક્ટિવિટીઝ થતી હોય એ ઇન્ટ્રાનેટથી થતી હોય. ઓકે, બિઝનેસ માટે પર્સનલી નેટ અવેલેબલ હોય, લોકલ એરિયા નેટવર્ક લેન નો યુઝ થાય, તેને કહેવાય ઇન્ટ્રાનેટ. અને ઇન્ટરનેટ છે પબ્લિકલી અવેલેબલ, પબ્લિકલી યુઝ થાય. જ્યારે ઇન્ટ્રાનેટ છે પર્સનલી બિઝનેસ ટુ બિઝનેસમાં જે કંઈ કોમ્પ્યુટર સિસ્ટમ અવેલેબલ છે, કોમ્પ્યુટર્સ એકબીજા સાથે ઇન્ટ્રાનેટથી કનેક્ટેડ હોય. ફોર એક્ઝામ્પલ, જીઓના હેડક્વાર્ટર્સ છે. ઓકે, સો એ જીઓના હેડક્વાર્ટર્સમાં જેટલા કોમ્પ્યુટર સિસ્ટમ છે એ બધી કોમ્પ્યુટર સિસ્ટમ સપોઝ ઇન્ટ્રાનેટથી કનેક્ટેડ છે. ઓકે, સો તેને કહેવાય ઇન્ટ્રાનેટ. So e-business means every activity, not just buying or selling. Instead, every activity, business ની બધી જ એક્ટિવિટી ઓનલાઈન થતી હોય તેને કહેવાય e-business. So nowadays હવે e-commerceનો જમાનો ધીમે ધીમે જતો જાય છે. હવે e-businessનો ટાઈમ આવે છે કે જ્યાં હવે બિઝનેસની બધી એક્ટિવિટી ઓનલાઈન થવા માંડી છે. સ્ટાર્ટિંગ ફ્રોમ purchasing of raw materials, then વેરહાઉઝિંગમાં RFID ટેકનોલોજીનો યુઝ થાય, બારકોડ સિસ્ટમ યુઝ થાય, ઓટોમેટિક સ્કેનર્સનો યુઝ થાય કે વેરહાઉસમાં કોઈ પ્રોડક્ટ સ્ટોર કરવાની છે, સો એ ઓટોમેટિકલી સ્કેન થઈ જાય છે. ઓકે, સો વેરહાઉસમાં જેટલી પ્રોડક્ટ સ્ટોર થાય છે એને ફિઝિકલી કાઉન્ટ કરવાની જરૂર પડતી નથી. જેટલા બોક્सेस છે એ વેરહાઉસમાં એન્ટર થાય છે, એ એન્ટર થતાની સાથે જ સ્કેનર્સ અવેલેબલ હોય કે સ્કેન કરી લે, એના ઉપર જે બારકોડ લગાડેલા હોય, એના ઉપર જે RFID ટેગ લગાડેલા હોય, ઓકે, તે ઓટોમેટિકલી એનો ડેટા છે કોમ્પ્યુટર સિસ્ટમમાં એડ થઈ જાય છે. there is no need of physical counting. ફિઝિકલ કાઉન્ટિંગની જરૂર પડતી નથી વેરહાઉસમાં સ્ટોર કરવા માટે. Okay, so now every activity is through use of internet. Then online marketing, online selling, online after sales services, then online auditing system. Auditing system is also maintained by computer system through use of enterprise resource planning.
ERP સિસ્ટમ દ્વારા ઓટોમેટિકલી ઓડિટ થાય છે, કંપનીનું અકાઉન્ટ્સ છે એ ઓટોમેટિકલી પ્રિપેર થાય છે, ઓટોમેટિકલી ઓડિટ થાય છે. પેમેન્ટ સિસ્ટમ છે, ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ કંપની યુઝ કરે છે. જે કંઈ કંપનીને બિલ રિસીવ થાય છે એ ઓનલાઈન રિસીવ થાય છે, ને જે કંઈ કંપની બિલ પેમેન્ટ કરે છે એ ઓનલાઈન પેમેન્ટ કરે છે. ઓકે, સો આ બધી બિઝનેસની એક્ટિવિટી જો કંપની ઓનલાઈન થ્રુ યુઝ ઓફ ઇન્ટરનેટથી કરે છે, ધેટ ઇઝ નોન એઝ ઈ બિઝનેસ. અને ઓનલી કોઈ પણ એક નાના સેલર હોય, સ્મોલ બિઝનેસ હોય, સ્મોલ સ્કેલના બિઝનેસીસ હોય. ઓકે, ફોર એક્ઝામ્પલ કોઈ નાની કંપની છે, નાની શોપ છે, ક્લોથની શોપ છે, ક્લોથની શોપ એમેઝોન ઉપર પોતાના ક્લોથ્સ ઓનલાઈન સેલ કરે છે. સો ધેટ ઇઝ નોન એઝ ઈ કોમર્સ, કે એ પોતાના ક્લોથ્સ છે એ એમેઝોન ઉપર સેલ કરે છે, તે ઈ કોમર્સ છે. પણ જો કોઈ મોટું બિઝનેસ છે લાઈક એમેઝોન, ફ્લિપકાર્ટ, ઝોમેટો, તે કમ્પ્લીટલી ઈ બિઝનેસ છે. કારણ કે ફોર એક્ઝામ્પલ ઝોમેટો છે, બધા ઓર્ડર રિસીવ કરે છે ઓનલાઈન, બધા ઓર્ડર પાસ ઓન કરે છે સેલરને ઓનલાઈન. અને ઝોમેટોની ક્યાંય ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નથી, એક ઓફિસ હોય એમાં જ બધું વર્ક થતું હોય ને એ પણ બધી એક્ટિવિટી ઓનલાઈન થતી હોય. ઓકે, સો ફોર એક્ઝામ્પલ ઝોમેટો, હોટસ્ટાર, જીઓ, એમેઝોન ઇઝ કમ્પ્લીટ ઈ બિઝનેસીસ. એ બધા જે કંઈ ઓર્ડર રિસીવ કરે છે, then પેમેન્ટની સિસ્ટમ છે અવેલેબલ. then for example Hotstar is a completely online platform. Amazon is also completely online platform. Jio is completely online platform, કે જ્યાં બધી બિઝનેસ એક્ટિવિટી છે એ ઓનલાઈન થાય છે. બટ whereas the sellers selling their products on Amazon is known as e-commerce activity. નાના નાના સેલર્સ હોય એ પોતાની પ્રોડક્ટના ઇમેજ અપલોડ કરીને એમેઝોન ઉપર ઓનલી સેલ કરે છે. સો આવા નાના સેલર્સ જે એક્ટિવિટી કરે છે તેને કહેવાય છે ઈ કોમર્સ. ઓકે, સો ઈ બિઝનેસ ઇઝ અ વાઇડ ટર્મ, વેરાઝ ઈ કોમર્સ ઇઝ ધ પાર્ટ ઓફ ઈ બિઝનેસ. ઈ બિઝનેસ મીન્સ બિઝનેસની બધી એક્ટિવિટીઝ ઓનલાઈન થતી હોય. ઈ કોમર્સ મીન્સ ઓનલી બાઇંગ એન્ડ સેલિંગ ઓનલાઈન થાય. ઓકે, I hope this point is clear to all. Third one is wide scope. હવે ઈ કોમર્સનો સ્કોપ ખૂબ જ વાઇડ છે. કઈ રીતે? એઝ ડિસ્કસ્ડ અર્લિયર, પીપલ પરસીવ ઓનલાઈન શોપિંગ ફ્રોમ વેરિયસ વેબસાઇટ્સ ઓફ ઈ કોમર્સ. બધી વેબસાઇટમાંથી, ફોર એક્ઝામ્પલ nowadays there are various n number of websites are available for e-commerce. Amazon, Myntra, Ajio, then Flipkart, Meesho. ઓકે, સો આ બધા એપ્સ અવેલેબલ છે. સ્નેપડીલ. ઓકે, સો ધેર આર ન્યુમેરસ ઈ કોમર્સ વેબસાઇટ્સ આર અવેલેબલ. હવે બધી ઈ કોમર્સ વેબસાઇટમાં બાયર્સને જેટલી પ્રોડક્ટ્સ, જે પ્રોડક્ટ જોઈએ છે બધી અલગ અલગ વેરાયટીઝમાં અવેલેબલ હોય. ફોર એક્ઝામ્પલ એમેઝોનમાં કોઈ બાયર છે એ સાડી માટે સર્ચ કરે છે, સારીઝ. ઓકે, સો એમેઝોન ઉપર અલગ અલગ સારીઝ અલગ અલગ ડિઝાઇનની અવેલેબલ હશે. પછી ફ્લિપકાર્ટમાં જઈને સર્ચ કરે છે સારીઝ, સો એ સારીઝની ફ્લિપકાર્ટમાં પણ અલગ અલગ ડિઝાઇન્સ અવેલેબલ હશે. ઓકે, સો દેર ઇઝ અ વાઇડ સ્કોપ અવેલેબલ ફોર બાયર. બાયર માટે એક પ્રોડક્ટ પરચેઝ કરવી છે, એના ન્યુમરસ ઓપ્શન્સ અવેલેબલ છે ઈ કોમર્સમાં. ઓકે, અને સેલર માટે પણ, સેલર જે કોઈ પ્રોડક્ટ સેલ કરે છે એના માટે ન્યુમરસ કસ્ટમર અવેલેબલ છે ઈ કોમર્સની વેબસાઇટ ઉપર. ઓકે, સો ઈ કોમર્સનો સ્કોપ છે એટલો વાઇડ છે. However, the scope of e-commerce is beyond this idea. It is used in the all sectors of all types of products and all levels. That is from small level to multinationals. ઓકે, કોઈ નાના સેલર્સ હોય એ પણ એમેઝોનમાં સેલ કરી શકે ને મલ્ટીનેશનલ કંપની હોય એ પણ પોતાની પ્રોડક્ટ એમેઝોનમાં સેલ કરી શકે. ઓકે, સો ઈ કોમર્સનો સ્કોપ જ એટલો વાઇડ થઈ ગયો છે. કારણ કે હવે બધા કસ્ટમર પાસે પીસી છે, મોબાઈલ ફોન્સ છે, સ્માર્ટફોન્સ છે, ઇન્ટરનેટની અવેલેબિલિટી છે. સો બધા કસ્ટમર હવે ઓનલાઈન પરચેઝ કરવાના છે. અને સેલરે પણ હવે નાના નાના સ્મોલ સ્કેલ સેલર હોય એને પણ ઇન્સ્ટાગ્રામમાં ફોટોઝ મૂકવા હોય,
ઇન્સ્ટાગ્રામમાં ફોટોઝ અપલોડ કરે, કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ ક્રાફ્ટ્સ, કોઈને ક્રાફ્ટ સારું આવડે છે અને કાર્ડ્સ, ગ્રીટિંગ કાર્ડ્સ કોઈ બેસ્ટ બનાવે છે, સો એ ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો ક્લિક કરીને, ફોટોઝ અપલોડ કરીને પણ બિઝનેસ કરી શકે છે. ઓકે, સો એ પણ ઈ કોમર્સ છે. ઇન્સ્ટાગ્રામ ઉપર ઓર્ડર્સ લઈ શકે છે, ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ ફોટોઝ કસ્ટમરને દેખાડી શકે છે કે અમે આ ટાઈપનું વર્ક કરીએ છીએ. ઓકે, સો ઈ કોમર્સનો સ્કોપ છે એટલો વાઇડ છે કે કોઈ નાના સેલર હોય, સ્ટાર્ટિંગ કે કોઈ નાના સેલર પણ સેલ કરી શકે છે પોતાની પ્રોડક્ટ ઓનલાઈન, અને કોઈ મલ્ટીનેશનલ કંપની હોય એ પણ પોતાની પ્રોડક્ટ ઓનલાઈન સેલ કરી શકે છે. ઓકે, જ્યારે ટ્રેડિશનલ કોમર્સમાં કેવું થાય કે કોઈ પણ નાના સેલર હોય એને શોરૂમ બિલ્ડઅપ કરવા પડે, કે કોઈ દુકાન નાખવી પડે, કે કોઈ શોપ પરચેઝ કરવી પડે, કે કોઈ શોપ રેન્ટ ઉપર લેવી પડે, ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. પણ ઈ કોમર્સ સ્ટાર્ટ કરવા માટે કે ઓનલાઈન પ્રોડક્ટ સેલ કરવા માટે એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ નહીં. તમારી પાસે ઓનલી પ્રોડક્ટ છે, તમારી પાસે ઇન્ટરનેટ અવેલેબલ છે, તમારી પાસે પીસી કે મોબાઈલ ફોન છે, યુ કેન સ્ટાર્ટ યોર બિઝનેસ. ઓકે, સો ઈ કોમર્સનો સ્કોપ એટલો વાઇડ છે. દેન પોપ્યુલારિટી. E-commerce gradually is gaining huge popularity due to its convenience, global reach, low cost, higher pace and ease in its operation. E-commerce એટલું બધું પોપ્યુલર થઈ ગયું છે બિકોઝ ઓફ કન્વીનિયન્સ. લોકોને કન્વીનિયન્ટલી પરચેઝ કરી શકે. કોઈ બાયર હોય એને ફોર એક્ઝામ્પલ સારીઝ પરચેઝ કરવી છે, સો સારીઝની ન્યુમરસ ડિઝાઇન અવેલેબલ હોય ઇન ન્યુમરસ કલર્સ. ઓકે, અને એ પણ ઘણી બધી વેબસાઇટ્સમાં અવેલેબલ હોય, નોટ જસ્ટ એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો, મિન્ત્રા, અજીયો. ઓકે, સો ગમે ત્યાંથી પ્રોડક્ટ પરચેઝ કરી શકે. પ્લસ કન્વીનિયન્સ, કે પેમેન્ટ પણ અત્યારે ઓનલાઈન કરી શકે છે. ઓકે, પેમેન્ટ પણ કેશમાં કરવાની જરૂર નથી. દેન ટાઈમ સેવિંગ છે. ટાઈમ સેવિંગ મીન્સ કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ કસ્ટમરને સારી પરચેઝ કરવી છે, તો આપણા જેવા નાના કસ્ટમરને સારી પરચેઝ કરવી હોય ને ટ્રેડિશનલી પરચેઝ કરવા જાય માર્કેટમાં, સો એના માટે ટાઈમ જોઈએ. દેન અલગ અલગ દુકાને ફરવું પડે સારીઝમાં બેસ્ટ મટીરિયલ જોવા માટે, બેસ્ટ ડિઝાઇન જોવા માટે. ઓકે, પણ આ જ વસ્તુ હવે કસ્ટમર જો ઓનલાઈન પરચેઝ કરે છે, સો એને સાઇઝના ડિફરન્ટ ઓપ્શન્સ પણ જોવા મળે છે ને, પ્લસ ઘણા બધા ઓપ્શન્સ જોવા મળે છે કે જે ટ્રેડિશનલ કોમર્સમાં જોવા મળતા નથી. ઓનલાઈન એટલી પ્રોડક્ટ્સ જોવા મળી શકે છે કોઈ પણ કસ્ટમરને, અને એ ટાઈમ સેવિંગ છે. લોકોને અલગથી પરચેઝ કરવા જવું પડતું નથી ટાઈમ કાઢીને માર્કેટમાં. ઓકે, અને કોઈ પણ જગ્યાની પોપ્યુલર પ્રોડક્ટ પણ પરચેઝ કરી શકે. ફોર એક્ઝામ્પલ જામનગરની બાંધણી બહુ જ ફેમસ છે, તો રાજકોટનો કસ્ટમર ઓનલાઈન ઓર્ડર પણ આપી શકે છે. ઓકે, સ્પેશિયલી જામનગર જવાની જરૂર નથી. દેટ ઇઝ નોન એઝ કન્વીનિયન્સ. લોકો ઘરે બેઠા પરચેઝ કરી શકે, અને સેલર હોય એ પણ ઘરે બેઠા સેલ કરી શકે ઓનલાઈન પોતાના પ્રોડક્ટના પિક્ચર્સ મૂકીને. ઓકે, સો દેટ્સ વાય ઈ કોમર્સ ઇઝ વેરી પોપ્યુલર. દેન ગ્લોબલ રીચ. બધાને ખબર છે જામનગરની બાંધણી છે ફેમસ છે વર્લ્ડ વાઇડ, બિકોઝ નાવ ઈ કોમર્સ પ્લેટફોર્મ ઇઝ ધેર, કે જ્યાં સેલર્સ હોય એ જામનગરની બાંધણી ગ્લોબલી એક્સપોર્ટ પણ કરી શકે. દેન લો કોસ્ટ. લોકોને શું જોઈએ? જસ્ટ ઓનલી ઇન્ટરનેટ કનેક્શન એન્ડ સ્માર્ટફોન. ઓકે, હાયર પેસ એન્ડ ઇઝ ઇન ઇટ્સ ઓપરેશન. ઇઝીલી થઈ જાય, એમાં કંઈ રોકેટ સાયન્સની જરૂર નથી. Many business firms have now started or the about to start their operations in e-commerce platform so to serve the target market in a better way. હવે નાના બિઝનેસ પણ હવે ઓનલાઈન થવા માંડ્યા છે. કોઈ પણ સ્મોલ સ્કેલ ઓન્ટરપ્રિન્યોર હોય, એને બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો એકવાર તો ઓનલાઈન
સેલિંગનો આઈડિયા તો આવશે જ. ઓકે, સો ઈ કોમર્સ ઇઝ વેરી પોપ્યુલર નાવડેઝ. હવે સ્પેશિયલી કોવિડ ટાઈમ્સ પછી ઈ કોમર્સ છે વધારે પોપ્યુલર થઈ ગયું છે, કારણ કે એ લોકો માટે કન્વિનિયન્ટ છે, લો કોસ્ટ છે. ઓકે, ફિફ્થ ઇઝ નીડ ઓફ એન આવર. E-commerce is no longer an alternative. It is now an imperative part of the business houses today. પહેલાં કેવું હતું કે જ્યારે ઈ કોમર્સ નવું નવું આવ્યું ત્યારે લોકો એમ વિચારતા કે આપણે ઓનલાઈન સેલ કરવું કે નહીં, બટ હવે બધા બિઝનેસના માઇન્ડમાં એક તો ખ્યાલ હોય જ કે આપણે ઓનલાઈન સેલ કરવું છે. ઓકે, સો ઈ કોમર્સ ઇઝ નોટ જસ્ટ અલ્ટરનેટિવ. હવે એક ઓપ્શન નથી, એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ થઈ ગયો છે બિઝનેસ માટે, કે જો કોઈ બિઝનેસ પોતાની પ્રોડક્ટ ઓનલાઈન નથી સેલ કરતું તો એ બિઝનેસ માટે લોસ છે. ઓકે, કસ્ટમર તરત તમને પૂછશે કે ઓનલાઈન પ્રોડક્ટ અવેલેબલ છે. ઓકે, કોઈ રાજકોટની કંપની હોય એ ઓનલાઈન સપોઝ સેલ કરતી નથી અને રાજકોટમાં જ સેલ કરે છે, સો એનું માર્કેટ પણ લિમિટેડ થઈ જશે, રાજકોટ પૂરતું જ માર્કેટ હશે. પણ જો આ રાજકોટની કંપની છે, ફોર એક્ઝામ્પલ શૂઝ બનાવે છે, એ શૂઝ રાજકોટમાં જ સેલ કરી શકશે. બટ જો એને ઓનલાઈન એમેઝોન ઉપર સેલ કરવાનું સ્ટાર્ટ કરેલું છે તો એને ઘણા બધા સિટીઝમાંથી, ઘણી જગ્યાએ અક્રોસ ઇન્ડિયામાંથી ઓર્ડર્સ આવી શકશે. ઓકે, સો હવે બધા બિઝનેસ માટે ઓનલાઈન બિઝનેસ કરવો એક લ્યુક્રેટિવ ઓપ્શન છે. લ્યુક્રેટિવ મીન્સ બેનિફિશિયલ છે બધા માટે, બધા બિઝનેસ માટે હવે પ્રોફિટેબલ છે, કારણ કે ઈ કોમર્સ કરવું હવે એટલું ઇઝી છે. There are various training sessions organized and conducted by experts to render knowledge about these e-commerce services. હવે કોઈ રાજકોટની સપોઝ કંપની હોય એ પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ પણ કરી શકે કોઈ બીજા કન્ટ્રીમાં, ફોરેન કન્ટ્રીઝમાં. ઓકે, સો એની માટે અલગ અલગ ટ્રેનિંગ સેશન્સ થતા હોય. હાઉ ટુ એક્સપોર્ટ કઈ રીતે કરવું, હાઉ ટુ ઇમ્પોર્ટ રો મટીરિયલ, કોઈ ફોરેન કંપનીમાંથી ઇમ્પોર્ટેડ રો મટીરિયલ ઇમ્પોર્ટ કઈ રીતે કરવું, એક્સપોર્ટ કઈ રીતે કરવું, કઈ કન્ટ્રીમાં સેલ કરવું, કઈ કન્ટ્રીમાં કેટલા લોકો કેટલા કસ્ટમર્સ આર અવેલેબલ, કે જે કસ્ટમર આપણા જેવી પ્રોડક્ટની ડિમાન્ડ કરે છે, કે ત્યાં આપણે ફોરેન કન્ટ્રીમાં આપણી પ્રોડક્ટ હોય એક્સપોર્ટ કરી શકીએ. સો આના માટે હવે ટ્રેનિંગ સેશન પણ સ્ટાર્ટ થયા છે, કે જે નાના ઓન્ટરપ્રિન્યોર્સ હોય, સપોઝ એને એક્સપોર્ટ ઇમ્પોર્ટનો એટલો બધો આઈડિયા ના હોય, એ માટે સેમિનાર્સ કરવામાં આવે છે, કે જેનાથી નાના નાના ઓન્ટરપ્રિન્યોર્સને ખ્યાલ આવે કે આપણે આપણી જે પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરીએ છીએ કઈ રીતે એક્સપોર્ટ કરવી. ઓકે, કે કોઈ ફોરેન કન્ટ્રીમાં ડિમાન્ડ છે કે નહીં આપણે જે પ્રોડક્ટ પ્રોડ્યુસ કરીએ છીએ એની. ઓકે, સ્પેશિયલી જે રાજકોટમાં જેટલી ઇન્ડસ્ટ્રીઝ છે એની લગભગ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝની જે કાંઈ પ્રોડક્ટ છે એક્સપોર્ટ થાય છે નાવડેઝ. ઓકે, સો નીડ ઓફ એન આવર મીન્સ હવે બિઝનેસ માટે નીડ છે, બિઝનેસ માટે ઈ કોમર્સ ઇમ્પોર્ટન્ટ પાર્ટ બની ગયું છે, કે જો હવે ઓનલાઈન સેલ નથી કરતી કોઈ પણ કંપની તો એક લોસ છે ને. જો કોઈ રાજકોટની કંપની છે રાજકોટમાં જ સેલ કરે છે, ઓનલાઈન સેલ નથી કરતી, સો એ કંપની માટે જ લોસ છે. ઓકે, સો નીડ ઓફ એન આવર મીન્સ હવે બધા બિઝનેસને ઈ કોમર્સની રિક્વાયરમેન્ટ છે. Thus, it is high time that most of the business firms and the consumers to switch over to e-commerce in order to operate smoothly. So, હવે બધા માટે રિક્વાયરમેન્ટ છે, બધા માટે જરૂરિયાત બની ગઈ છે ઈ કોમર્સ, બાયર્સ માટે પણ અને સેલર્સ માટે પણ. જો કોઈ સેલર હોય એ ઓનલાઈન સેલ નથી કરતું, ટ્રેડિશનલી જ સેલ કરે છે, કોઈ રાજકોટની કંપની હોય રાજકોટમાં જ સેલ કરે છે, ઓનલાઈન સેલ નથી કરતી, ધેટ મીન્સ એને લોસ છે. જો કંપની ઓનલાઈન સેલ કરતી હોત તો ત્યાંથી પણ પ્રોફિટ થાત. ઓકે, સો સેલર માટે પણ લોસ છે, અને જો બાયર એ ટ્રેડિશનલી જ પરચેઝ કરે છે, ઓનલાઈન પરચેઝ કરતા નથી, તો બાયર માટે પણ લોસ છે. ઘણીવાર બાયર છે ટ્રેડિશનલી પરચેઝ કરતા હોય, ક્લોથ્સ હોય, શૂઝ હોય, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ હોય,
ઓકે, સો બાયર માટે એક નુકસાન થઈ શકે કે બાયરનો ટાઈમ એટલો બધો કન્ઝ્યુમ થાય, પ્લસ એને જેવી પ્રોડક્ટ જોઈએ છે માર્કેટમાં ગોતવા જવી પડે, ફાઇન્ડ કરવા જવી પડે માર્કેટમાં, એના માટે ટાઈમ જોઈએ. ધેન ઘણીવાર ઓનલાઈન ડિસ્કાઉન્ટ્સ અવેલેબલ હોય જેના કસ્ટમરને ખ્યાલ ન હોય. ઓકે, સો બાયર માટે પણ લોસ છે જો એ ઈ કોમર્સ યુઝ નથી કરતા, અને સેલર માટે પણ લોસ છે જો એ ઈ કોમર્સ થ્રુ સેલ નથી કરતા ઓનલાઈન. Okay, so there is a need of an hour for both buyer and seller. That means buyer now requires e-commerce and seller also requires e-commerce. Okay, બંને માટે ઇમ્પોર્ટન્ટ છે કે બાયર ઓનલાઈન પરચેસ કરે અને સેલર ઓનલાઈન સેલ કરે. બંને માટે એક નીડ છે, જરૂરિયાત છે. ઓકે, દેન 6 પોઈન્ટ છે એક જ લીટીનો છે. 6 point is of one liner, that is e-commerce is the way of business. હવે e-commerce છે એક વે બની ગયો છે, બિઝનેસ માટે એક નવો રસ્તો બની ગયો છે. ઓકે, વે ઓફ બિઝનેસ that uses power and tools of internet. અત્યારે બધા કસ્ટમર પાસે, બધા લોકો પાસે ઇન્ટરનેટ અવેલેબલ છે. સો આ ઇન્ટરનેટના પાવરને યુઝ કરીને ઈ કોમર્સ એક બિઝનેસ માટે વે બની ગયો છે. ઓકે, સો બધા બિઝનેસ માટે હવે એક ઈ કોમર્સ નામનો એક વે અવેલેબલ છે. કોઈ પણ સેલર હોય એની પ્રોડક્ટ એની માર્કેટમાં સેલ ના થતી હોય તો એ સેલરને ગભરાવાની જરૂર નથી, એ ઈ કોમર્સમાં પણ સેલ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, રાજકોટમાં શૂઝનો બિઝનેસ પ્રોપરલી ચાલતો નથી, સો સેલર એને એમેઝોન ઉપર પણ ઓનલાઈન સેલ કરી શકે. સો બહારથી પણ અક્રોસ ઇન્ડિયામાંથી પણ એને ઓર્ડર્સ આવી શકે. ઓકે, સો ઈ કોમર્સ ઇઝ નાવ અ વે ઓફ બિઝનેસ that uses powers and tools of internet. ઓકે, સો ધીસ ઇઝ ધ નેચર ઓફ ઈ કોમર્સ, કે અત્યારે ઈ કોમર્સ કેટલું નેસેસરી છે. ઈ કોમર્સ માટે કઈ વસ્તુ નેસેસરી છે, દેટ ઇઝ યુઝ ઓફ ઇન્ટરનેટ. ઈ કોમર્સ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટરનેટ જોઈએ. દેન ઈ બિઝનેસ એન્ડ ઈ કોમર્સ. હવે ધીમે ધીમે ઈ કોમર્સમાંથી હવે ઈ બિઝનેસની બધી એક્ટિવિટી ઓનલાઈન થવા માંડી છે. નોટ જસ્ટ બાઇંગ એન્ડ સેલિંગ, પણ બિઝનેસની બધી એક્ટિવિટીઝ ઓનલાઈન થાય, દેટ ઇઝ નોન એઝ ઈ બિઝનેસ. થર્ડ વન ઇઝ વાઇડ સ્કોપ. ઈ કોમર્સનો સ્કોપ કેટલો વર્લ્ડ વાઇડ અવેલેબલ છે. ધેન ફોર્થ વન ઇઝ પોપ્યુલારિટી. ઈ કોમર્સ નાવડેઝ ઇઝ વેરી મચ પોપ્યુલર. ધેન ફિફ્થ વન ઇઝ નીડ ઓફ એન આવર. બધાને હવે જરૂર છે. દેટ મીન્સ બાયર્સને પણ ઈ કોમર્સની જરૂરિયાત છે અને સેલરને પણ ઈ કોમર્સની જરૂરિયાત છે. બાયર્સને પણ ઓનલાઈન બાય કરવાની જરૂર છે અને સેલરને પણ ઓનલાઈન સેલ કરવાની જરૂર છે. એન્ડ સિક્સ્થ વન ઇઝ ઈ કોમર્સ ઇઝ ધ વે ઓફ ડુઈંગ બિઝનેસ. બિઝનેસ માટે એક નવો રસ્તો છે. Okay, so that's it for today. I would like to end up this session with motivation. That is, do something today that your future self will thank you for. Okay, I hope you all are making lecture notes. બધા લેક્ચરની તમે નોટ્સ પ્રિપેર કરો છો જેથી તમને રાઇટિંગની સ્પીડ રહે, રાઇટિંગ માટે તમારે રોજ પ્રેક્ટિસ થાય. Okay, so that's it for today. I would like to end up. Thank you so much, students. Have a nice day.